દેવીબેન, તમે એક મહિલા છો, સમાજના આગેવાન છો. તમને લાગે છે કે આજના ડિજિટલ યુગમાં 21મી સદીમાં આ બધા નિયમો યોગ્ય છે? આવા નિયમો હોવા જોઈએ બેન? પેલા તો બધાને વાત કરી એ મુરલીધર સમાજ માટે આ બધું નિયમો આવે છે ને એ સમાજ માટે નુકસાનકારક છે. અને જે ઝુંઝાણ અમારી હતી રીત રિવાજ અમારા સાંસ્કૃતિક અમારી સંસ્કૃતિ માટે કે આર્ય સમાજમાં પગલા ને એવું બધી હતું ને પેલા શ્રીમંતના પ્રસંગ ઘર ફૂટતો હતો. પછી આપણે કંકુ પગલામાં અત્યારે દેખાડીમાં તમે જો તો લાખોના ખર્ચા કરી નાખે છે. પછી પ્રી વેડિંગ તમે જો તો કેવા કેવા શૂટિંગ ઉતારવા માટે લાખના ખર્ચા કરી નાખે છે. કંકુ પગલા છોકરાની છઠ્ઠી હોય પછી હગાઈમાં કેમ મોટા ખર્ચા કરી નાખે. એ બધા સમાજ માટે કઈ મોટા ઉપયોગી નથી. ક્યાંક ને ક્યાંક મારો સમાજ મને અંદર વેદના થઈ મારો સમાજ કઈ દોર ઉપર જઈ રહ્યો છે. અમે બંધ કરવાની કોશિશ વારંવાર કહીએ છીએ કે ભાઈ હવે આ બધા ખર્ચામાંથી આપણે બહાર નીકળીએ અને સુપ્રાંતરમાં અને કઈક આગળ વધીએ. આપણે સમાજ તરીકે કઈક આગળ વધીએ. પ્રી વેડિંગ તો એ કામ છે ને તો હીરો ને હિરોઈન હોય ને પિક્ચર ના એ લોકો લઈ આવ્યા ને એના જેવું છું મતલબ સમાજમાં હતું નહીં, કોઈ સમાજમાં હતું નહીં. અને આમાં એવું થાય કે સસરાની ઘરે એ જે જમાઈ બનવા આવેલો છે એ દીકરીને એને ઘરે લઈ ગયા પેલા એ શૂટિંગ ઉતારી છે ને કે આપણે અંદરથી એવું થાય કે શું કામે આવા સોશિયલ મીડિયામાં વિડિયા વાયરલ અત્યારે એનો ગલત ઉપયોગ થાય છે કેવું કેવું થાય છે. એટલે અંદરથી મને એની વેદના તો ક્યારેક ક્યારેક સોશિયલ મીડિયામાં નાખતી હોય કે ભાઈ આ અમુક ખર્ચાથી આપણે બંધ કરીએ. આપણા સમાજની અંદર જે વધારાના ખર્ચા છે બંધ કરીએ અને એક સમૂહ લગ્ન તો સમૂહ લગ્નમાં આપણે બધા એક હારે જોડાઈએ અને દરેક જિલ્લામાં એકી સાથે લગ્નની તારીખ આવે ને તો ઉત્તમમાં ઉત્તમ, કેમ કે એમાં ખર્ચા ઓછા થતા જશે.